સંતોષ ટ્રોફી સિલેક્શનમાં ગેરરીતિનો આરોપ. દમણના સ્થાનિક ફૂટબોલ ખેલાડીઓનો ભાજપ કાર્યાલય પર મોરચો. દાદરાનગર હવેલી અને દમણ દીવમાં લોકલ ફૂટબોલ પ્રતિભાઓની અવગણના અને ફૂટબોલ એસોસિએશનની કથિત ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવતા પ્રદેશના સ્થાનિક ખેલાડીઓએ આજે દમણ ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ મહેશ અગારિયાને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યાઓ જણાવી હતી. ખેલાડીઓએ સંઘ પ્રદેશ ફૂટબોલ એસોસિએશન દ્વારા સંતોષ ટ્રોફીના સિલેક્શન ટ્રાયલ્સમાં રોંગ પ્રેક્ટિસ અપનાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને જણાવ્યું હતું કે છેલ્લા 10-15 વર્ષથી એસોસિએશન દ્વારા પ્રદેશના સ્થાનિક ખેલાડીઓની અવગણના કરીને બહારના ખેલાડીઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. હાલમાં પણ કેટેગરી 2 અને કેટેગરી 3ના નિયમોનો દુરુપયોગ કરી બહારના ખેલાડીઓના ખોટા એફિડેવિટ બનાવીને તેમને ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી ઘણા ખેલાડીઓએ તો ટ્રાયલ્સમાં પણ હાજરી આપી ન હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક ખેલાડીઓ દ્વારા કરવામાં આવ્યો છે. એક તરફ જ્યાં પ્રદેશના પ્રશાસક રમતગમત માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન 2047 અંતર્ગત ભારતને ફીફા માટે તૈયાર કરવાનું લક્ષ્ય છે, ત્યારે સ્થાનિક ફૂટબોલ એસોસિએશન સેલવાસ, ખાનવેલ અને દીવના 300થી 500 જેટલા સક્ષમ અને નેશનલ લેવલે રમી ચૂકેલા સ્થાનિક ખેલાડીઓને તક આપવાને બદલે અન્યાય કરી રહ્યા છે. ખેલાડીઓની સ્પષ્ટ માંગ છે કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે. 18 ખેલાડીઓની ટીમમાં સ્થાનિક યુવાનોને જ તક આપવામાં આવે. ખોટા એફિડેવિટથી રમતા ખેલાડીઓનું સિલેક્શન રદ કરવામાં આવે અને વર્ષોથી ચાલી આવતી આ પ્રથાઓ બંધ કરવામાં આવે કે જેથી પ્રદેશના સાચા ટેલેન્ટને ન્યાય મળી શકે. આજરોજ અમે જે બીજેપી કાર્યાલય આવ્યા છે એ અમારી ફૂટબોલ એસોસિએશનના જે અંદર રોંગ પ્રેક્ટિસિસ ચાલી રહી છે એના વિરોધ કરવા માટે અમે લોકો આવી રહ્યા છે. હવે જેમ કે જાણે જ છે કે છેલ્લા 15-10 વર્ષથી આપણા દાદરાનગર હવેલી અને દમણ દીવની ટીમ સંતોષ ટ્રોફીના અંદર જાય છે, પણ જાય તો છે પણ કોણ જાય છે? બધા પ્લેયર્સો બહારના જાય છે. કેટેગરી 2નો મિસયુઝ કરી અને બધા છોકરાઓ બહારથી ખોટા એફિડેવિટ બનાવી અને અંદર રમે છે. હવે અમે લોકો માંગ કરી છે કે આ જે કાર્યાલયના અંદર જે બધા ખોટા એફિડેવિટ બનાવીને બહારના છોકરાઓ રમે છે એ રદ કરવું જોઈએ અને કેટેગરી 3 જે ફક્ત 4 બહારના પ્લેયર્સ પણ લઈ શકે એને પણ રદ કરવું જોઈએ. હવે તમે જાણી શકો છો કે દીવના અંદર, ખાનવેલના અંદર, સેલવાસની અંદર ઘણા બધા અમારા પ્લેયર્સો છે. અમારા નહીં તો બી 300થી 400, 500 પ્લેયર્સો છે. શું આપણો પ્રદેશ 18 પ્લેયર્સ લોકો નથી કાઢી શકતા? શું આપણા પ્રદેશમાં 18 પ્લેયર્સ એવા નથી જે આવા મોટા લેવલ્સ પર રમી શકીએ છીએ? આપણા પાસે એવા મોટા નામ છે જે ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરી ચૂકેલા છે, પણ આ જ પ્રદેશની અંદર જો આવી પરિસ્થિતિ થતી હોય અમારા પ્લેયર્સ લોકોના સાથે તો શું કરવું? આજે આપણે માનીએ છીએ કે આપણા પ્રશાસન શ્રી પ્રફુલભાઈ પટેલ એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા માટે કરી રહ્યા છે. અમને અમારું પોતાનું ગ્રાઉન્ડનું હક અપાયું છે કે એ જ ગ્રાઉન્ડની અંદર આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન 2047ના અંદર જે આપણી ટીમ ઇન્ડિયા ફીફા ક્વોલિફાય થઈ એવી આપણી માંગ કરી રહ્યા છે, એવી આપણી ડેવલપિંગ ચાલી રહી છે. તો એ જ વિરોધને લઈને આજે આપણા પ્રદેશમાં આ અન્યાય કેમ? આજે લોકલ્સની રમવાનું તો કોણ રમવાનું? 18 પ્લેયર્સની અંદર જો આપણા લોકો છોકરાઓ નહીં રમવાનું તો કોણ રમવાનું? આજે 18 પ્લેયર્સની અંદર જો આપણા એક બી છોકરાઓ નહીં રહે ને ખાલી ફક્ત દેખાડવા માટે ખાલી 3-4 પ્લેયર્સ લોકો રહે તો શું કામનું? આજે આ જ વસ્તુ આ સંતોષ ટ્રોફીની અંદર છેલ્લા 3-4 વર્ષથી ટીમ આખી બહાર થઈ ગઈ છે. અમે સાક્ષી છે પોતે. અગર એસોસિએશન છેલ્લા 10-15 વર્ષની જે ટીમ ગયેલી છે એના અંદર એક બી છોકરાઓ બહારના નહીં ગયેલા એવું આશ્વાસન આપે તો હું આજને આજ મીડિયા તરફથી બધાના પાસે હું માફી માંગુ છું કે અમે આ વિરોધ ખોટો કરી રહ્યા છે. પણ આ સખ્ત આ લાગુ થવું જોઈએ અને આ જે કેટેગરી 2 ને કેટેગરી 3 છે એને રદ કરવું જોઈએ. એટલે અમારી એ જ માંગ છે કે આ જે અંદર રોંગ પ્રેક્ટિસિસ ચાલે છે એ બંધ થાય.